સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। પંચમહાલના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડે તે પ્રકારની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા। 10મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગો પર વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 12મી સપ્ટેમ્બરથી રાજ્યમાં હવામાન પલટાશે। 13 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। બંગાળ ઉપસાગરનો એક પ્રવાહ દક્ષિણ ચીનમાં બની રહેલા પ્રચંડ વાવાઝોડા તરફ વાવાઝોડું શમી જશે, પણ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે નવી સિસ્ટમ રાજ્યમાં ભારે વરસાદ લાવશે। વાવાઝોડાની અસરના કારણે બંગાળ ઉપસાગર સિસ્ટમ વધુ સક્રિય થતાં તારીખ 12મીથી જ રાજ્યના ભાગોમાં હવામાન પલટાશે અને તારીખ 12, 13, 14, 15, 16માં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ યુપીના ભાગોમાં, પૂર્વ રાજસ્થાનના ભાગોમાં, પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।